અને છેલ્લી વાત ક્રૂડના ભાવને લઈને, કેમ કે એ પ્રશ્ન હવે દરેકના મનમાં સતાવી રહ્યો છે અને આમે ટકાટક કરતો સવાલ આવી રહ્યો છે કે સ્થિતિઓ બદલાઈ હતી, યુદ્ધ શરૂ થયું હતું ને આપણી પાસે પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ, રિઝલ્ટ આવ્યા, બધાને ખબર હતી કે પેટ્રોલના ભાવ વધશે, વધ્યા, પછી વારંવાર ટુકડે ટુકડે વધ્યા. હવે યુદ્ધ તો પૂરું થઈ ગયું, લોકો પ્રશ્ન પૂછશે કે પેટ્રોલના ભાવ ક્યારે ઘટશે? યુદ્ધ શરૂ થયું, મોંઘવારીએ ઘૂસ મારી, યુદ્ધ પૂરું થયું, હવે મોંઘવારી જશે ક્યારે? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ તેનું જે સર્વોચ્ચ સ્તર હતું $126.41 પર પહોંચ્યું હતું, એનાથી ઘટીને આજે $73 પર આવી ગયું છે. મતલબ યુદ્ધ શરૂ થયું ત્યારે જે ભાવ હતો એના કરતાંય ઓછો ભાવ આજે થઈ ગયો છે. કાચા તેલના ભાવમાં પ્રતિ બેરલ $53.41, એટલે કે આશરે 42% જેટલો ઘટાડો એના સર્વોચ્ચ ભાવથી નોંધાયો છે. વૈશ્વિક બજારોમાં કિંમત અડધી થઈ ગઈ છે, છતાંય સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ એ જૂના સ્તર પર જ છે. યુદ્ધના સમયે જ્યારે કાચા તેલનો ભાવ વધ્યો ત્યારે સરકારે દેશમાં 4 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા હતા. અત્યારે વૈશ્વિક ભાવ ખૂબ નીચા છે અને છતાંય આજ દિન સુધી હું આ સમાચાર વાંચી રહી છું ત્યાં સુધી સામાન્ય જનતા માટે સરકારે ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. કાચું તેલ સસ્તું થવા છતાં છૂટક ભાવ ન ઘટવાને કારણે ઓઇલ કંપની ખૂબ મોટો નફો કમાઈ રહી છે. આમાં એમને એવું લાગશે કે અમે રિકવર કરી રહ્યા છીએ જે જૂનો લોસ કર્યો એ. સરકાર દ્વારા લેવામાં આવતા ઊંચા ટેક્સ અને વેટના કારણે આંતરરાષ્ટ્રીય બજારના ઘટાડાનો સીધો લાભ સામાન્ય માણસોને નથી મળી રહ્યો. અને એટલે જ જે અમુક પ્રાઇવેટ કંપની છે, શેલ જેવી, એમણે તો ભાવ બહુ જ વધાર્યો હતો. સામાન્ય ડીઝલનો 112-113, એટલે નોર્મલનો, પાવરનો તો અલગ, એ પ્રકારે એ ભાવે એ લોકો પેટ્રોલ ડીઝલ વેચી રહ્યા હતા. સરકારી કંપનીઓએ પણ ભાવ વધાર્યો હતો, એટલે ઓલ ઓવર ભાવ વધ્યો. હવે અત્યારે જે ક્રૂડ ઓઇલ સ્થિતિમાં છે, અને તમે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ તમે જઈને જુઓ ત્યાં ઓનલાઈન માર્કેટમાં જઈને, તો તમને સમજાશે કે $73 એટલે જ્યારે આ યુદ્ધની સ્થિતિ આવીને શરૂ થયું ત્યારે જે ભાવ હતો એના કરતાંય ઓછો છે. અને એટલે જ આ સ્થિતિમાં તો એ ઘટાડાનો લાભ સામાન્ય માણસને મળવો જોઈતો હતો. સરકાર ટેક્સ લે છે, એના પર વેટ સહિત છે, રાજ્ય સરકારનો પણ ટેક્સ હોય છે. ગુજરાત જેવા રાજ્યોમાં તો તોય રાજ્ય સરકાર થોડી માફી આપે છે. અમુક રાજ્યો એવા છે જે રાજ્યોનો હિસ્સો છે, રાજ્યને જવા નથી દેતા, ઓછો પણ નથી કરતા, અને એટલે જ રાજ્યો પ્રમાણે ઓઇલના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ બદલાઈ જતા હોય છે. પણ સામાન્ય માણસમાં જીવનમાં શું ફરક પડ્યો તો કે એનો ગેસનો બાટલો એને રેગ્યુલર મળતો થયો. એ સિવાય જે બાકી બહુ જ કનડગતો હતી એ ઓછી થઈ. પણ હજી એટલી સરળતાથી એક્સપોર્ટ નથી ખુલ્યું. હોર્મુઝ ખુલી ગયું છે, ધીરે ધીરે બધું શરૂ થશે. પણ એ બધું શરૂ થતાં જ્યારે સમય લાગશે ત્યારે એક જે અપેક્ષિત ઘટાડાની સામાન્ય માણસ રાહ જોઈ રહ્યો છે એ પેટ્રોલ ડીઝલના ઘટાડાની એટલે છે કેમ કે એ બધાએ જોયું ને અનુભવ્યું કે યાતાયાત મોંઘું થાય, ટ્રાન્સપોર્ટ મોંઘું થાય એટલે તરત જ એની બધા પર અસર પડે છે. અને ચોમાસું સામાન્ય નથી, એટલે ભલે વરસાદ આવ્યો છે અને રાહતના સમાચારની જેમ આપણે એને જોઈએ છીએ, પણ એ અસામાન્ય રીતે આવી રહ્યો છે. એટલે આવે છે તો આમ ધોધમાર તૂટી જ પડે છે અને બાકી બહુ લાંબી રાહ જોવડાવે છે. એટલે એને જ્યારે ચોમાસાએ જાણે પેલો ટાર્ગેટ પૂરો કરવાનો હોય કે જૂનમાં આટલું બાકી છે વરસવાનું તો વરસી જઈએ, એમ એક દિવસમાં 52% વરસાદ મુંબઈમાં પડી જાય તો એ શહેરની સ્થિતિ શું થાય? એમ પણ આપણા શહેરો ભવિષ્ય માટે તૈયાર નથી, વર્તમાને ખમી નથી શકતા, અને એમાં ઉપરથી આટલો વરસાદ પડે ત્યારે પછી તો ભલભલા શહેરોની સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે. ગુજરાતમાં તો પેલું ખાડા રાજ ને ભૂવામાં પડ્યા અને આ બધા દ્રશ્યો હવે ધીરે ધીરે શરૂ થવાના છે. પણ છતાંય અપેક્ષા રાખીએ કે આ બધી ઓલ ઓવર સ્થિતિની વચ્ચે સરકાર પોતાની તૈયારીઓ રાખે અને નાગરિકોને બધા પ્રભાવથી બચાવીને રાખે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.